ઢોલ હરકો વગાડ. મારા બેટા આવો આવો આવો. આવ આવ આવ. વગાડો બાપલિયા વગાડો. એલા વગાડો ઢોલ વગાડો તમારો ડોહો ધાન એ આ એ આવો આ નથી આયા માયને કરી દે આવો વગાડો એ નવરી ના વગાડો. આવડે ચાનડી મોટી મોટી આવી હો. જો મારકી નાખી મારી આવ્યા લાગે આને તો. રામ એ રામ 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 રામ. વેવાણ ક્યાં ગયા વેવાણ? એ વેવાણ રામ 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 રામ. એ કેની સો આમ આખીની ઊભી રહે ને અહીંયાથી રામ રામ કર જાતી નહીં. એ રામ રામ રામ. એ ગોરદાદા ઓલા નંગ ને બેહારો અહીંયા બેહારો હવે. બોલાવો બોલાવો બાપલિયા. લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ કાળો કેર છે. ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીએ કાળો કેર છે. મારા વીરને વરસો તો ઉઘાડ પગે ફરસો મારા ભાભી સાસરીએ કાળો કેર છે. મારા વીરને વરસો ઉઘાડ પગે ફરસો મારા બેની સાસરીએ કાળો કેર છે. એ જટાશંકર આ વેવાણ એ મારા લાલને હેરાન કરતા નહીં હો. એ બે દીથિયા માંદો છે માંદો. એમ એ બે દીથિયા ખાધું નથી હા અને ઓલા જાણે નથી ઈ ગયો. એક વામ ઓ ભાઈ. એ હા બહુ હેરાન કરતા નહીં હો. નો કરી ઓ બાપલિયા. હા એ તારી વહુનું અને તારા હારાનું. એ ગોરદાદા તે લ્યો કન્યાને બોલાવો હાલો તે. લાખો પતિ રે સાજન બેઠું માંડ. વતી રે સાજન બેઠું માંડવે.
પણ ગોતી આવ્યો હો. આ કેના વહુ તમે? દિવ્યેશભાઈ ના. તે શું નામ રાખ્યા? તે કયું ગામ? ભાઈ 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 એ ગોર દાદા હા કરો તે ફેરાની વિધિ ચાલુ. હું અહીંયા બેઠો સાઈડમાં હો. હા ભલે હાલો હમણાં ચાલુ કાંઈ કરજો. આડાવરી નું થાય ને તો કહીજો મને. હા હા હમણાં ચાલુ કરજો હાલો. કે પેલું પેલું મંગળિયું ખમો ખમો મારા ભાઈ, હજી તો આને વિધિ કરવી પડશે આ ગોર દાદાને. એટલે આ મંત્ર મંત્ર નથી આવડતા? બોલ બોલ મારા ભાઈ બોલ. મીંદડો ખાઈ ગયો, ઊંધડો ખાઈ ગયો ખાઈ ગયો મીંડળો. એવું એમ ને? બોલો મંત્ર બોલો ગોર દાદા. કાંઈ વેળો કાઢો વેળો કાઢ. એ એકાદું મંત્ર તો બોલો. એમને ક્યાં શેડા શેડી બાંધો હો? એલા ફેરા તો કરવા પડે ને. પેલા શેડા મંત્ર બોલવા પડે એમને માલતાય છે. ક્યાં ગામના છે આ ગોર દાદા? હાલો હવે ફેરાન ફેરવાનું ચાલુ કરી દે. ટાઈમ થઈ ગયો હે? ટાઈમ થઈ ગયો. તે કરો કરો કંકુ ના. છોકરીઓ વહી ગઈ છે. હે છોકરીઓ વહી ગઈ છે. છોકરી વહી જાય? હા. કાંઈ વાંધો નહીં, ભલે વહી જાય. કરો ચાલો. રાજા કન્યા ઉભા થાવ. ઉભા થાવ. કેમ સાંભળતા નથી લાગતા? આ બેરો લાગે ગોલાનો આય એની માં જેવો. હવે પેલું મંગળિયું વટાય છે. પેલું પેલું મંગળિયું વરતાય રે પેલે મંગળ ગાયું ના ગાન દેવાય રે પેલું પેલું મંગળિયું વરતાય રે પેલે મંગળ ગાયું ના ગાન ઘર તમારે ઘરની દોડાજી હાલતી લાગે. મારા બેટા લઈ જ લેજો લ્યો. હાલો, અહીંયા અહીંયા દેવ જ બેઠા હી. વટાય છે ને બીજું મંગળિયું વટાય છે. બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે એના કરી બીજું મંગળ પૂરું થાય રે. બ્રેડ બટેકાના ખટારા બાંધો ભાઈ. આમ નહીં આવે તમારા હાથમાં હોનું. બ્રેડ બટેકા હોય લારી અને પોપટની એના બાંધો બાપલિયા. હાલો હાલો, અહીંયા બીજું મંગળિયું પૂરું થાય છે ને ત્રીજું મંગળિયું વટાય છે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે એમાં કરી ત્રીજું મંગળ પૂરું થાય રે. એ બાળી આ ઓલી જમીનની વાત કરે બધી રોટ અત્વારી જ લઈ લેજો. મોટા જગ્યા લેવી પડે ને. કરોડો રૂપિયા આવે કરોડો. લઈ જ લેજો. આ તમારા બધું તમારા બાપાનું જ છે. લઈ લ્યો, કાંઈ વાંધો નહીં, લઈ લ્યો. હાલો, અહીંયા ત્રીજું મંગળિયું પૂરું થયું ને ચોથું મંગળિયું વટાય છે. વરાજા તમે પાછળ રહો અને કન્યાને આગળ રાખો. આમ. લે, લે, લે. એ સાંભળી જાઓ, પ્રભુ મામા તરફથી કન્યાને 200 રૂપિયા બક્ષિસ આવે છે. ભાઈ ભાઈ સાંભળી જાઓ, 1000 રૂપિયા બીરેનભાઈ માનસર રોકડા. ચોથું ચોથું મંગળિયું વરતાય. એ માવા કાકા, આ ચોથો ફેરો નહીં ફરે. નહીં ફરે એટલે નહીં ફરે ભાઈ. હવે નવો રિવાજ ચાલુ થયો છે. હાથ ગયણું થાય છે તો જ ચોથો ફેરો ફરશે. નકર આના હું 3 ફેરા પાછા ફેરવીશ અને લગ્ન કરી નાખીશ કેન્સલ. એ વેવાય. આ એ હું કાઈ વ્યવહારની ઓછી નથી હો. એમ એ આ બધાય પડ્યા ને હા, એની રેલમ છેલમ દાણા વાપરાય. એમ હા આ
દીપો ભણ્યો ને હા. તેથી 2000. તે તો ગોત્રી એના છોકરાના ગોત્રીજમાં 28,000. આ રજલાના લગ્નમાં 2000. આ સાહેબના લગ્નના 2000. ઉભરે કઈનું કરવા આવશે? એ ઉભા રહ્યો વેવાણ ઓલા હસકાના લગનમાં કેટલું કર્યું તું ઈ કયો 5,005. પછી ઓલા ભૂરાના ગોત્રીજમાં એ 2500. તે બોલાવો હું જોઉં કેટલું ગાત ગણું આવે બોલાવો આજ કઈનું કરવા લો? એ મનીષભાઈ જાવ દો લગન ગીત હાથ ગણું થાય ત્યાં હાલો હાલો વેવાણ कि तुम्हें ऊंचा ऊंचा बंगला बनावो આજ કઈનું કરવા લો? दादा काचनी बारियों में लावो रे बाबलो मारो लबक जबक थाय તમે ઊંચા ઊંચા બંગલા બનાવો દાદા કાચની બારીઓ में लावो રે બાબલો મારો લબક જબક થાય કઈનું કરવા? હાલો હાલો ચાલુ રાખો વાહ, વેવાઈ ક્યાં દેખાતા નથી લાગતા ક્યાં હું ક્યાં લાગે દાદા વિના કેમ ચાલશે હોરા દાદા એલા ઊભા થાવ કાકા ઓય તમા એ ધીરુભાઈ એ મારા બાબલો પહેલો આવ્યો હો એ ધીરુભાઈ આ તમારો એ આવો, 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 આવો. કેન્સલ થાય છે એ ઓય. ધીરુભાઈ એ મારું ઘરું બે ગયું આવો એ ઓલા દરજી ક્યાં દરજી કેમ દેખાતા નથી હાલો હાલો ગગો પૈણે ગગો એ ક્યાં હે મીંડોળ જાગા ઓય ઉભરી મનીષભાઈ એ વેવાણ હા ઓલો તમે દીપાની તો વાત કરતા હતા બી કેમ દેખાતો નથી ક્યાં ગયો હે ઢોલ મૂકવા ગયો લાગે. એ રહ્યો જાવ વેવાણ અહીંયા જાવ હાલો દીપા, હાલ. જાવ એની પાસે તારા લગનમાં 5,000 કર્યા હતા, 5,000. હાલ, હાલ. કેશુભાઈને લેતા આવજો વનરાત વનમાં મીંડોળ જાગા મીંડોળ પરણીને બાબલાભાઈ બાળ કુંવારા હાલો તાઈ તમારે કોઈને નથી કરવાનું હો હાલો વનરાત ભાઈ. હાલો. વનમાં મીંડોળ જાગા મીંડોળ પરણીને બાબલાભાઈ બાળ કુંવારા મામી હાલો લ્યો એ ગગો પૈણે ગગો એ મામી લ્યો ઊભા થાવ હાલો એ મામી આવી ગયા હાલો એ છૂટા ન હોય તો દુકાનેથી લઈ લ્યો બાકી આવું તો જોઈશે જ હો એ મામી ઊભા થાવ હાલો એ માણકી આવ. એ કેટલા લઈ આવી એ 100 રૂપિયા દીધા હો. એ આ કડકો લાગે હાવ કડકીનો હો એ દીપલા એ મનીષભાઈ તમારે ભાઈબંધનો ગગો પડે હો તમારે કરવું તો પડે જ ભાઈ હાલે નહીં લ્યો કરો ઢીલા એ મારા 100 રૂપિયા બક્ષીસ રામ ભરોસે કેમ નો હાલે કાયદેસર મનીષભાઈ નવા હાલો ગામ મનીષભાઈ તરફથી 200 રૂપિયા બક્ષીસ દિયો એમને બોલાવે નો હાલે પેલા આમાં ગણવાના છે બાપલિયા દિયો કાઢો ખીચામત કાઢો હો આ ફોટો પાડ લે એ આ દાંબાબા એ મારા બાબલાની જાન પાસી જાય હે આવો
એ માન વારો આવ્યો હે મારા વીરા વિરલ તને ગાડી લઈ દઉં મારા વીરા બાબલા ભાઈ ગાડી લઈ દઉં તને ગાડીનો ફાવે તો મને ગાડી લઈ દઉં તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં વીરા ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં બસ હવે બસ બસ એ ગોરદાદા હા આમાં હિસાબ કરો કાંઈક એ 1111 આવ્યા હે આવડે હે ને ગણતા હા 1111 પૂરા હો કઈ નિશાળે ભણ્યા તા એ મોમયા સાહેબની મમરા સાહેબની આ નવો ને મમરો આવ્યો હાલો તે ગોરદાદા કરો ચોથો ફેરો ચાલુ હાલો ભાઈ હાલો વરજા ઉપર થાવ કે હાલો હવે ચોથું મંગલ્યો વટાય છે કે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે અમકરી ચોથું મંગળ પૂરું થાય રે અમકરી ચોથું મંગળ પૂરું થાય એ બારી આય આવો આ કેના દાન દીએ છે એ તારી કૈનાના એ તણની જરૂર હે હજી હા ત્રણની જરૂર હે, બરોબર તણ કેમ ચડશે ત્રણની જરૂર હે હજી આ એકનોય માન મેર પડ્યો કાકા તે બેરો તે ગોરદાદા હા હાલો હવે જાન ઉગલાનો સમય થતો જાય છે કરો વિધિ ચાલુ થઈ બાપલી હાલો હાલો રાજા ઉપર થાવ કન્યા ઉપર થાવ હાલો જાન ઉગલાનો સમય ચાલુ થઈ ગયો છે એ કાકા દીકરી તો સાસરે જ શોભે એ વરરાજા મારી દીકરી છે ખોટની અને એને 15 તો માનતા રાખી ત્યાં આવી તો તમે એને હેરાન ન કરતા હો બાપલિયા અરે સસરાજી આ દુનિયામાં તમારી દીકરીને હેરાન કરવાની અરે કેની દેન છે એ તમારી દીકરી આજથી મારી બેન છે બાપ બાપ એ ગોડીના તારામાં અકલ છે કે નહીં એ આ તારી વહુ છે વહુ હા એવું ન બોલાય ઓ દાદા સેજ વરરાજાનું વહુ નામ રાખો એટલે અમે રામ રામ કલ્લે વેવાળે રે એ રામ 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 જટાશંકર રામ 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 ભલે લ્યો તે રામે રામ વેવાણ ક્યાં ગયા વેવાણ એ આમ આવો આમ લ્યો એ રામ એ કેલીલી છો એ વેવાઈ ને તો દેખો નો થાય આ બથોડો ભઈરો એ આગીની ઊભી રે આગીની તું હાલો તે ગોરદાદુ અહીંયા શું વાતું કરવા જાય છે એ મૈકી ઓય વેવાણ આ મોર થાતું હાલ પારિયો ગોરદાદા ક્યાં ખલવાઈ ગયા છે હા ક્યાં અહીંયા મનીષભાઈ પાસે શું કામ હોય ના હવે ભાઈ વિજય કીધું ચાલુ કરો હાલે મોર થાતું મોર થા હાલો તે હાલો એ રામે રામ એ રામે રાય વેવાણ સાસરીઓ લ્યો. જો પાપણ ના ભીંજાય દીકરી તો રખડેલ ઢોરું કહેવાય દીકરી તો રખડેલ ઢોરું એ કહેવાય બંધ કરો તમારો ડો હમણાં ભગા થાય છે બંધ કરો હવે હાજી રોવે લે એ આ પૈણાવી તો દીધો ભત્રીજાને બરોબર હવે થાય છે એવું મનીષભાઈ થાય છે એવું
હો. ઓલો એનો બાપ મોઢું જોઈશે ને એટલે ભડકવાનો અને ભાગીને વહી જવાનો સીધો દરજીની ઘરે. હાલો તે હું કઈક તૈયારી તો કરવું પડશે ને આની. તમે હરખી રીતનું બંબુડું બટકાયું હો. અરે વાત જવા દ્યો એની તો તમે વાત જવા દ્યો. હાલ તે રતલા હાલ. બહેન ચંદ્રલેખા તમારી આ દશા. તમારા દગાખોર ચંદ્રશેખરની દગાબાજી. અરે શું કહ્યું બહેન? ચંદ્રશેખરની દગાબાજીથી? આ એ અર્ધર્મ ચંદ્રશેખર મારા પિતાજી સાથે મળી ચૂક્યો અને એમની સલાહ અને યુક્તિથી મારા એકાંતવાસમાં હુમલો કર્યો અને મને અને મારા પતિદેવને સખ્ત ઘાયલ કર્યા. અરે દેવી, ક્યાં છે મારો ધર્મવીર? બેન, હું પણ યુદ્ધમાં ઘાયલ થઈ હતી, એ માટે મને પણ ખબર નથી કે મારા પતિદેવ ક્યાં છે. ધીરજ ધર મારી બહેન, ધીરજ ધર. બહુ તમારે આરામની જરૂર છે, માટે આરામ ગૃહમાં જાઓ અને આરામ કરો અને તમારા ભાઈને જરૂર હું ગોતી લાવીશ, એ મારું વચન છે. દાસી જીબા સાહેબ, હાલ જ જાઓ અને મહાસેનાપતિ શુદ્રકરાયને બોલાવી લાવો. એવી આપો. અરે ભાઈ સિદ્ધત, દુશ્મનો પાછા ચડી આવે તો તેની સામે થવાનું કામ તમારું છે, માટે આપ સૈન્યની વ્યવસ્થા કરો. અરે જો હવે શુદ્રકરાય હાથમાં હથિયાર ઉપાડે તો જ શાલ્યવાનનો પતો મળે. રાજકુમારી, મને અહીં શા માટે બોલાવ્યું? અરે શુદ્રકરાય, આપને કઈ ભયંકર સમાચાર સાંભળ્યા છે? હા, હમણાં જ સાંભળ્યા. અરે શુદ્રકરાય, તો આ સમાચાર સાંભળી આપ શું નિશ્ચય પર આવ્યા છો? કઈ જ નહીં. અરે શું કહ્યું? કહી જ નહીં. આવા નિર્માલ્ય શબ્દ બોલતા કુછ શરમાતા નથી. તમારા જ રાજ્યનો તમારા હાથે પરાજય થઈ છતાં હથિયાર ઉપાડતા નથી. એટલે શું? તમારા મનથી હું કાંઈ મજૂર છું? રાજ સત્તાનો નકામો ભાર ખેંચ્યા કરું. તમારી મરજીમાં આવે ત્યારે મને સેનાપતિ બનાવો, મરજીમાં આવે ત્યારે હથિયાર છોડવાની ફરજ પાડો છો. તો હવે પોતે શાલીવાન આવીને મને વિનંતી કરશે તો જ હથિયાર ઉપાડી. શાબાશ શુદ્રદેવ, શાબાશ. મુશ્કેલી વખતે તમે તમારી ટેકને વળગી રહ્યા છો. આ જોઈને હું તમારા પર પ્રસન્ન છું અને તમને ઇનામ દેવા માંગુ છું. તો વીર શિરોમણી શુદ્રકરાય, લ્યો તમારી ટેકનું ઇનામ. શું અસાડી આવું અપમાન મારું? અરે હા હા, આજ પછી આ શિર પેચને બદલે માથે સાડી બાંધજો. દક્ષ મિત્ર, તમે જો એક અબલા નો હોત તો આ તલવારથી તમારું મસ્તક જુદું થયું હોત. અરે તમે પણ મારા પ્રિયતમ પ્રાણ આધીન ન હોત તો ક્યારથી આ કટાર તમારી છાતીમાં બેસી ગઈ હોત. અરે શાલ્યવાનને આપ સમ્રાટના સમજતા હોય તો પણ દેશબંધુ તમારો છે, પરાક્રમી અને ન્યાયી. અરે તમારા જ ઘરમાં દુશ્મનો આવીને ચડાઈ કરે છતાં તમને હજી હરીફાઈ સૂજે છે. સાચા સમયમાં શત્રુ કદી નમતું મૂકે નહીં, માઠા સમયમાં એ જ માથું આપતા ચૂકે નહીં. અરે ન્યાય ચૂક્યા તમે તો કાયરતા સાબિત થશે. કિંમત તમારી એક આબરૂની કોડીની થઈ જશે. દક્ષ મિત્ર, એ ન્યાય આપવાની કે ઉદારતા બતાવવાની કોના માટે? હું જ મારા પરાક્રમથી વિજય મેળવું અને મારે જ માથું નમાવાનું રહે. આવા ખોટા વિજયની મને કાંઈ દરકાર નથી. અરે અંકાઈ ચૂકી કિંમત તમારે ટેક ને અભિમાની. અરે અંકાઈ ચૂકી ટેક ને અભિમાની. મોઢું જ કેવળ સિંહનું છે. અરે મોઢું જ કેવળ સિંહનું છે, વૃત્તિ બાકી શ્વાનની છે. મને સાફ સાફ સમજાય છે કે આ બધા મને ઉશ્કેરવાના બાના છે. મારી વીરતાની જરૂર પડી એટલે મને મોખરે કરવાની ફરજ પડી, પણ હું કાંઈ નાદાન નથી કે તમારા હાથનું રમકડું બની દુશ્મનો સામે લડવા અરે જાઉં. શુદ્રકરાય, હર હંમેશા ભોજન ખરો છો તો ખરા ને? જરૂર રાજકુમારી. શુદ્રકરાય, આજ પછી તમારી ભોજનની થાળીમાં મુઠ્ઠી ભરીને ધૂળ નાખજો. શું કહ્યું? મારી થાળીમાં ધૂળ? જરૂર જરૂર. જે મનુષ્યને પોતાના જન્મભૂમિ પર અભિમાન નથી, પોતાનો દિવ્ય દેશ દુશ્મનોના હાથે પાયમલ થાય છતાં જેને સ્વાર્થ છૂટતો હોય ત્યાં ધરતીનું અનાજ ખાવાને લાયક નથી, ધૂળ ખાવાને લાયક છે. અરે કઈ ધૂળમાં જન્મ્યા તમે? સી છે પ્રભુતા ધૂળની. ખાતા જાવ ધૂળ તો સમજો મહત્વ ધૂળની. કેવા છો સુરવીર પણ વીરતા પણ ધૂળ છે. અરે કર્તવ્ય ચૂક્યા તમે તો અવતાર આખો ધૂળ છે. શું કહ્યું? મારી વીરતા પણ ધૂળ છે? આવ કહેનાર તું કોણ? મરહુમ રાજાના વખતમાં જે મેં દેશની સેવા બજાવી એવી કોઈએ બજાવી નથી, છતાંય મગરૂર શાલ્યવાને મારું અપમાન કર્યું, મારું હથિયાર મુકાવ્યા
અરે એ જ પોતે દેશને ઉદ્ધાર કરવા જન્મ્યો છે તો તેને જ ઉદ્ધાર કરી લેવા દે. અરે સુદ્રક રાય, આવા નિર્માલ્ય શબ્દ આપના મુખે શોભતા નથી. આવા શબ્દ તો એક પરાક્રમીની અભિમાનીની જીભે શોભે. સાચો સુરવીર તો તેને કહેવાય કે લાભ હાનિની પરવા કર્યા સિવાય રણ મોરચે ચડી આવે. અને આવી વૃત્તિ જો આપમાં ન હોય તો તમે અમારા સ્વામી થવાને લાયક નથી, એક સેવક થવાને લાયક છે. તલવાર દો મને, તમે હાથમાં ચૂડી ધરો. અરે તલવાર દો મને, તમે હાથમાં ચૂડી ધરો. નીચી કરી દો મુજ, પાછળ મૂછ લટકાવી ભરો. બસ રાખ ભયંકર કાળી જીભની ભયંકર નાગણ. હવે જો વધુ એક શબ્દ મારું અપમાન કર્યું છે તો તારી જીભ ખેંચી લે. અરે સુદ્રક રાય, જીભ ખેંચી લ્યો વગર માથું ઉડાવી દ્યો. પણ મારો અંતરાત્મા પોકારી પોકારીને કહે છે કે તમારી વીરતા પર પાણી ફરી ગયું છે. શરમાય છે વીરત્વ આવા કાયરોના ખ્યાલથી. અરે શરમાય છે વીરત્વ આવા કાયરોના ખ્યાલથી. ઘૂંઘરું સારા અમારા છે તમારી તલવાર અને ઢાલથી. શાબાશ. બસ રાખ દક્ષમિત્રા, તારા એક કટાક્ષ રૂપી શબ્દો મારી કાળજામાં ભોકાય છે. મારા અંતરાત્માને તે જગાડ્યો છે. હવે મને બધું સમજાય છે. માટે હાલ જ હું દરબારમાં જાઉં છું અને સૈન્યની સરદારી મારે હાથ કરું. અરે શું કહ્યું? સૈન્યની સરદારી? અરે સૈન્યની સરદારી લેવાની તાકાત તો મારામાં છે. પણ સુદ્રક રાય, હું તમને એમ કહું છું કે તમારી ટેક જાનમાં જાય, તમારું રાજ્ય બરબાદ થાય. અરે સુદ્રક રાય, કોઈ પણ ભોગે જો પ્રાણ આપવા પડે તો આપી દેજો, પણ દેવાંશી સાલ્યવાનને થોડી આંચ પણ ના આવી તો જોઈએ. હું પણ પ્રતિજ્ઞા કરું છું કે સાલ્યવાનને જીવતો તમારી સમક્ષ હાજર કરીશ તો જ હું જીવતો પાછો આવીશ. નહીં તો આ સુદ્રક માટે સ્વર્ગનો દ્વાર ખુલ્લા છે. અરે સુદ્રક રાય, તો તમે પણ યાદ રાખજો, સ્વર્ગમાં સૌ પ્રથમ મેળાપ મારી પાસે થશે અને સ્વર્ગના દ્વાર પર તમને વધાવવા માટે હું તૈયાર રહીશ. માટે લ્યો તલવાર અને ત્વરીને વેલા આવજો. બસ હવે કોની તાકાત છે સુદ્રકની સામે થાય? આ તલવારની મારી વિજય મળા છૂટવી શકે? અરે કાળ થઈ જશે સમી તલવાર નીકળે મ્યા નથી. કાળ થઈ જશે સમી તલવાર નીકળે મ્યા નથી. રક્તના સાગર ઉછળશે, રક્તના સાગર ઉછળશે ભયાનક તોફાનથી. ડોલી ઉઠે દિગપાલ, અરે ડોલી ઉઠે દિગપાલ, પૃથ્વી પલયના મંડાણથી. ચડ વિચળ થશે શેષ, ચડ વિચળ થશે શેષ, મેરુ કંપશે નિજ સ્થાનથી. ઘનઘોર ગર્જના વજ્રની, અરે ઘનઘોર ગર્જના વજ્રની, શત્રુઓ સહી શકશે નહીં. સુદ્રક પડ્યો મેદાનમાં ત્યારે સામે કોઈ ટકશે નહીં. અરે સુદ્રક રાય, જાતા જાતા બે શબ્દ સાંભળતા જાઓ. મરજો કા મારજો, પીઠ ન દેજો લગામ. અરે મરજો કા મારજો, પીઠ ન દેજો લગામ. નહીતર સખીઓ મારી મેણા માથે તો કાયર કરી નાખ. હું પૈણીને તો આવી ગયો બરોબર, તો લાવ હવે આ માથે ઓઢી લાવ, નકર ઓલો હમણાં બાબલું આવશે ને તો જોયા ભેગો ભાગી જાય. ए इलू इलू क्या है? ए इलू इलू क्या है? इलू इलू क्या है? ए इलू इलू क्या है? ए इलू का मतलब हूँ तने प्रेम करूँ. ઓહો ए इलू इलू क्या है? 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 ए इलू का मतलब हूँ तने प्रेम करूँ છું. जरा पर्दा उठा दो, जरा मुखड़ा दिखा दो, हम प्यार करने वाले मरने वाले हैं, कोई गैर नहीं. पर्दे में रहने दो, पर्दा ना उठाओ. पर्दे में रहने दो, पर्दा ना उठाओ. पर्दा जो उठ गया तो भेद खुल जाएगा, भेद खुल जाएगा. ए बाड़ी થોડો 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 થોડો, એ બાડી થોડો થોડો થોડો. એ શું થયું? એ આવતા વેગી વેગી હરખી નો રહી, આવતા ભેગી
ભેગી તને ભરખી ગયા છપ્પર પગી એ બાડી આ છપ્પર પગી નથી આ છપ્પર પગો છે એ તારો બાપે મને છપ્પર પગો જ લાગતો તો પૈણી આવ્યો ને તે એ બાડી આ તો મને ભોળવીને ફટકાવી દીધો છે શું આ ગધેડા જેવો છે એ તારો બાપે મને ગધેડા જેવો જ લાગતો જેથી પૈણી આવ્યો ને તેથી આ શું આદરી હે શું આદરી એ નવરી લાવ એ હવે તો બસ લ્યો હવે તો બસ લ્યો એ તારો બાબલો પૈણીને આવ્યો હે એ કાંઈ ઘરઘણું નથી કરી આવ્યો એ જેદી લોટો પૈણ્યો ને તેદી આ ભવાલા હતા અને આજ પૈણીને આવ્યો હે તો આ ભવાલા હવે તો બસ હો એ ઘણું સહન કર્યું હવે માલિકી બસ છે હો હવે સહન નહીં થાય હો લાવ મારો ધોકો ક્યાં ગયો લાવ લાવ હવે તો માલિકી જોઈ લે મારો આંખનો ખૂણો લાલ થાય હો હવે દેખાય ને એક ધોકે જાર બાજરી કાતો તો નાર પાતળી બોલ રાણ કૂતરી આ શું હે બધું એ હું શું બોલું હા એ આ તમારો સુરવીર કહે છે હા કે આ વાવ નથી હા છપ્પર પગો છે છપ્પર પગો એમ હા. એ કોણ છે તું ના બાપા ના મને શરમ આવે લે આને તો શરમ આવે છે હા એ આલે આલે એ આ તો વરશંકર એ વરશંકર આલે આલે એ વરશંકર એ બોલો જટાશંકર ક્યાં ગયો એ અહીં આવો કાકા આ મારે હે મારે હે એ માવા કાકા આ અડધી રાત્રે શું આદરી તમે શું હા આ શું કૈના હે હે શંકર હે એ આ વાવ હાટે વણશંકર ક્યાં પોરવી દીધો તો ખબર જ છે અમને એ વનશંકર તું અહીંયા શું કરેસ તારી દીકરી ક્યાં હે કાકા મારા ક્યાં લગન છે તો મારે દીકરી હોય એ તો મને ખબર હે આ તમને ખબર હે ને ઓલા હું હારી ગયો જુગારમાં એકવાર હા આ તો એનું આ કબાલા કાઢવાનું કાવતરું હતું હવે કાંઈ- કરો ટોપી ઊંધી અને કબાલું કરો પૂરું કાંઈ વાંધો ને આમ રે આ તારો કાકો એમ ક્યાં નાનો માણસ ના છે ના એમ તો બહુ પૈસા વાળો દે દે કેતો તો વ્યાજે જોતા હોય લઈ જઈજો એ માવા કાકા બોલો બોલો હવે ભાઈ હે એવી વાત કર દઉં હા બોલો ને માંડીને કરો કે ઊભીને કરું હા માંડીને કરું કે ઊભીને કરું એ વાકી વાકી કરો તને વાકા વાકા કરી નાખ્યા હા બોલો બોલો એ હતું એવું એમાં હા જો આમ જો મારા આમું જો હા બોલો આ કપાતર રહ્યો ને આ કપાતર હા ઈ હારી ગયો તો જુગારમાં પૈસા 51,000 રૂપિયા એમ હા હા તે પછી મને એમ થયું હા. કે હવે આ દેણું તો આપણેથી ભરાય એમ છે નહીં હા બરોબર હા તો કીધું કોકનો ગાડીઓ તો કરવો જશે લાભ માવાનો કરી નાખું લે બોલ પેલા ગોલા બનાવ ગોલા દુકાન બહુ હારી હાલે એ આટલા બધા બેઠા હે હા, એ તને ગારિયા વાળું કોઈનો ભટકાણું તે હું જ ભટકાઈ ગયો હા. એમાં એવું છે મારો કાકા હા ઘોડાના ગારિયા કરાય એ આ બધા કાબરીને ના કરીને તો આ વાહા કાબરા કરી દે એ વાતે સાચી હો તમારી એમાં ઓલા દીપાના તો કરાય જ નહીં ઈ તો પાડી દે પાડી એ વાત સાચી તમારી હો બહુ લોટકો હે તો હવે એમ કામ કરો હા આપણે હાથ હાથ પેઢીના સંબંધ ઈ તો બરાબર હે જી તો એવા હા પાકા હો હા ઈ તો હે હવે પૈસા હાટું સંબંધ નો બગડાય ઈ વાતે સાચી પૈસા તો ઘણાય જડે હે ગામમાંથી બધું વ્યાજે હા. ચડી જશે હા, હા, વાત અને સાચી. ઓલું શ્રીજી પાંડ હાલે હારું હા ઈ હાલે હો સવારે 6 વાગે આવી જાવ ને બાપલિયા જાવું 11 વાગે એમ આ ના એ ભગવાનની દયા હે કાંઈ વાંધો નથી આયરે મામી ટેકો દીએ હે બરાબર ને હા તો હવે એક કામ કરો હા આ લાભ મૂકો હા અને સનેડો ચાલુ કરો હા ઈ બરાબર લે મારે કેવું તું પણ તમે બોલી ગયા હાલો
હા, એ હાલ વાત સાચી. હે સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો સનેડો લાલ લાલ સનેડો એ સનેડો સનેડો લાલ લાલ સનેડો. સનેડો લાલ સનેડો એ વેવાય એ આ વેવાણ ગઈઢા પણ લોટકા હો મારા બેટા વાંહે પડી ગયા હે હા જાઓ દી હાલો બાપલિયા એ હા એ કાચી કેરી લૂમે ઝૂમે અને પાકી લોકો ખાય પરણ્યા એટલા મોજું કરે હો પરણ્યા એટલા મોજું કરે ઓલ્યા મોઢા બગા હો ખાય લાલ સનેડો એ સનેડો 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 લાલ સનેડો એ લાગ્યો હાચો નેડો લાલ સનેડો એ લાલા લટપટિયાની જોડ લાલ સનેડો ઓય અડધી રાત થયા એ ઘર ભેગી ના થાવ હાલે મારી લાગણી લા ભાઈ હલો બોલો ભૂમકરાયનો જય ચંદ્રશેખર રણ સંગ્રામમાંથી શાલિવાહને જીવતો છટકવા જવા દીધો તે તમારો મહાન અપરાધ છે. તો આ અપરાધનો તમારો શું જવાબ છે? શું કહ્યું? મારો અપરાધ? હા તારો અપરાધ. જો તમે અપરાધી ના હોય તો શાલિવાહન રણ સંગ્રામમાંથી છટકી જ ના શકે. હવે તમને મારી આજ્ઞા છે કે તેને 10 દિવસની અંદર મારી સામે હાજર કરો. નહીં તો એટલું યાદ રાખજો કે તમને જાહેરમાં હાથીના પગ તળે છૂંદી નાખવામાં આવશે. સબૂર મહારાજ, એમ કરવાની કઈ જરૂર નથી. આપણી ફતેહ જ ફતેહ છે. અરે જયકેસી, આપ શું કહેવા માંગો છો? સાની ફતેહ છે? સાંભળો મહારાજ, મા બહુ અને શાલિવાહન આપણા કેદી થયા છે. શાબાશ શાલિવાહન, શાબાશ જયકેસી, શાબાશ. તે બને અભિમાનીને કેદી હાલતમાં મારી સામે હાજર કરો. અરે હાલત આ બંનેની જોઈ, અરે હાલત આ બંનેની જો માનવીઓ સૌ કરે પરાક્રમ અમારા જોઈને દેવતાઓ પણ થરથરે. કેમ અભિમાની નાગપુત્ર, આખરે વિજય કોનો થયો? અરે છટ! દગાબાજીથી થયેલ વિજય કરતા આ શાલિવાહન મરવાનું વધુ પસંદ કરશે. અને જો દગાબાજીથી થયેલ વિજયને તું વિજય માનતો હોય તો વિજય તારો થયો ગણાય. અરે તારો બકવાસ બંધ કર. તારું પરાક્રમ એ અત્યારે મારી જંજીરોમાં જકડાયેલું છે. એવી સેંકડો જંજીરો તોડવાની તાકાત આ મા બાહુમાં છે, અને આ એક જંજીરને તોડતા કેટલી વાર છે. માટે આવો, મારી સામે આવો, પણ નિર્દય હૃદયના રાક્ષસો, મારા દેવનસિંહ રાજાનો જીવ લેતા પહેલા આ મા બાહુના હાથનો હાથ તો ચાકતા જાઓ. માટે મારી સામે આવો. માટે ભૂમકરાય, અમને એકલા જાણીને આટલા બધા હરખાઈ ન જાઓ. કારણ જંગલની અંદર વનરાજ કેસરી, અરે જંગલની અંદર વનરાજ કેસરી પણ એકલો જ હોય છે. રણ મોરચે જજુમનાર
રણયોધો પણ એકલા હાથે જ સૈનિકોને અફાવતો હોય છે. માટે ભૂમકરાય, તમે ધારો છો એટલો સાર કરવો સહેલો નથી. છે ટેકમ હૃદયમાં, અરે છે ટેકમ હૃદયમાં જો હોય વિશ્વાસ જગન્નાથમાં, છે તાકાત હજારો હાથી તણી આજ મારા હાથમાં. ખબરદાર, કોઈ પણ છટકી ના શકે, પકડો. અધીરા ન થાવ મારા દેવનસિંહ મહારાજ, અધીરા ન થાવ. તમારા પહેલા, અરે તમારા પહેલા રાજ્યની રક્ષા કાજે મસ્તક આપવાનો અધિકાર મારો છે. પરંતુ મરતા પહેલા આવા અનેક મગતરા અને કંગાલોનો જીવ લઈ હું કંઈક ને માર્યા પછી વીરતાથી મરનાર છું. આમ સરતાજ માટે આજ મસ્તક આપવા તૈયાર છું. જય કેસી, હું તમને કહું છું, તમારી તલવારથી બંનેના ઘરથી મસ્તક જુદા કરો. અરે કોણ સુધરક? હા, તારો કાળ સુધરક. સૈનિકો, સેનાપતિ સુધરકને પણ કેદ કરો. ખબરદાર, આ સુધરકને કેદ કરવો હજુ ઘણી વાર છે. સુધરકને કેદ કરનાર એની જનેતાને પેટ જન્મ લેતો હશે. અરે બે હાથથી સાગર ઉછળતો કોણ કદી જકડી શકે? મુઠ્ઠીમય વંટોળિયાને કોઈ કદી પકડી શકે? લાખ કીડી થકી હિમાલય કદી ઉચકાશે નહીં. આ સુધરક કેદ થાય તે આશા સફળ થશે નહીં. શાબાશ વીર શિરોમણી સુધરક રાય, શાબાશ. મિત્ર સાલીવાન, અત્યારે શાબાશી આપવાનો વખત નથી. અત્યારે તો તું મારું પરાક્રમ જો. તો પછી હું પણ પ્રતિજ્ઞા કરું છું કે દુશ્મનોને પાછા છોડી પાછા કદમ ભરશું નહીં. મા ભારતની રક્ષા કરજે, મરશું અગર મરશું અહીં. એવી આપીશું સજા કે દગો કદી કરશે નહીં. તારા જેવા મિત્રને છોડી આ સાલીવાન પાછો ફરશે નહીં. તો તમે પણ એટલું યાદ રાખજો કે આ સુધરક એકલો 1 લાખ દુશ્મનોને પહોંચી વળવાની શક્તિ છે. અરે મારવા દુશ્મનો એ દિલમાં ભરેલી આગ છે. આ છે બધા સાપોલિયા, આ સુધરક કાળો નાગ છે. તમે ત્રણેય એટલું યાદ રાખજો કે તમારા ત્રણેયનો શિર છે એ અહીં જ થશે. તે વાતને મિથ્યા નહીં કરી શકો. માટે તે ચંદ્રશેખર, પેલી દેવતાએ મનાતી તલવાર એ તમે મને આપો. શું કહ્યું? આ દેવતાએ તલવાર જોઈ છે? આ તલવાર તારા જેવા રણભીલું કે મારા જેવા વિશ્વાસઘાતી માટે નથી. આ તલવારનો ખરો હકદાર છે તે શાલીવાન છે, અને આ તલવાર શાલીવાનના હાથમાં જ શોભા આપે છે. હે? શું દગો? અરે દગાખોર! છેલ્લી ઘડીએ તે પણ દગો કર્યો ને તું પણ ફરી બેઠો. હા, બેશક દગો. તારા જેવા દગાખોર સાથે તો દગો જ થવો જોઈએ. તારા કારણે મેં મારા સાથે દગો કર્યો અને તારા પક્ષમાં આવ્યો, અને અત્યારે તું જ મારો જીવ લેવા ચાહે છે. માટે તારા વિજયનું સાધન તારી નજરની સામે મારા હાથમાં હાથ આપી મારા ભૂલની ક્ષમા માંગુ છું. અરે પરવા નથી કોઈની, મુજો હાથમાં હથિયાર છે. મર્દ હો તો સામે આવો, ભૂમક એકલો લડનાર છે. ભલે તમે એ તલવારને અજીત માનતા હો, પરંતુ તે લોખંડના ટુકડાની મને પરવા નથી. અરે ભૂમકરાય, ટુકડો નથી આ લોખંડનો. ટુકડો નથી આ લોખંડનો. દેવી શક્તિ છે તલવારમાં. ટુકડા થઈ જશે તારા જોને તું પલવારમાં. માટે આ લોખંડનો ટુકડો આજે તમારા જેવા પાપીઓનો ભાર આ પૃથ્વી પરથી ઓછો કરશે. માટે તું વિજયની આશા છોડી દે. અભિમાની ભૂમક, તારું અભિમાન ઉતારી માં ધરતી માતાને મારા મહારાજને મસ્તક નમાવો. અરે છત! એક ક્ષત્રિય બચ્ચો મોઢેથી બોલતો નથી પણ કરી બતાવે છે. તો તારા પગમાં જોર રાખજે, જેથી કરી આ ધરતી તારા પગ નીચેથી સરકી ન જાય. માટે એટલું તો યાદ રાખજે કે તારે ભાગવાનો સમય નજીક આવ્યો છે. અરે તમે ત્રણેય ફૂલ ખાવ છો. જ્યાં સુધી સરહદ ઉપર મારા લાખો સૈનિકો મોજૂદ છે, ત્યાં સુધી અહીંથી હટાવવાની કોઈની તાકાત નથી. સૈન્યને પહોંચી વળવા આ ભારત માતાની આર્ય બળો તૈયાર છે. ભેટિયા હશે નમાલા, પણ વિરાંગના હજી તમે ભેટી નથી. અરે ભેટિયા હશે વિરાંગના, પણ હજી વિરાંગના હજી તમે ભેટી નથી.
જોયા હશે જરડા, પણ સરિતા તમે હજી જોઈ નથી. અરે તમે બધાય બકવાસ બંધ કરો અને મારી સામે લડવા માટે તૈયાર થાઓ. દેવી ચંદ્રલેખા, દુશ્મનોના ત્રાસથી આપણા રાજ્યની પ્રજા અને આપણે માતૃભૂમિને આપણે મુક્ત કર્યા, પરંતુ દુશ્મનોએ ગુજારેલા ત્રાસથી આપણા રાજ્યની પ્રજા ભયભીત અને ઘરબાર વિહોણી થઈ ગઈ છે. માટે પ્રતિજ્ઞા કરું છું, પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ રાજ્યની પ્રજાના દુઃખ દૂર ન કરું ત્યાં સુધી મારા શિરે તાજ ધારણ નહીં કરીશ અને સાદા જ વસ્ત્રો ધારણ કરીશ. બેન ચંદ્રલેખા, તમે અને દેવી દક્ષ મિત્રએ જે સંકટ સમયે કાર્ય કર્યું તે બદલ તમને ધન્યવાદ આપવા પડે. કહો સુદ્રક રાય, ચંદ્રલેખાએ એવું તે કેવું કાર્ય કર્યું છે કે તમે તેને ધન્યવાદ આપો છો? આ એ જ ચંદ્રલેખા છે મહારાજ કે ઉપાડ્યા હથિયાર દરકાર ન કરી પીતા તણી. ધન્ય છે આ વિરાંગના જે ગીત છે આ રીતા તણી. મહારાજ, આ એ જ ચંદ્રલેખા છે કે જેને આપણા આ શક્તિશાળી દુશ્મન ભૂમકના યુદ્ધમાં હર હંમેશ તમારી ઢાલ બનીને પડખે રહી. માટે મારે તેને ધન્યવાદ આપવો પડે. શુદ્રક રાય, આપ કેવલ મારા વખાણ કરવામાં ભૂલી જાવ છો કે જે રાજકુમારીએ તમને ધર્મથી વિમુખ જતા અટકાવી સત ધર્મ તરફ વાળ્યા. ખરેખર એ રાજકુમારી દક્ષ મિત્રા મારા કરતા પણ ધન્યવાદને પાત્ર છે, એ આપ કેમ ભૂલી જાવ? હા બહેન ચંદ્રલેખા, દેવી દક્ષ મિત્રા પણ ધન્યવાદને પાત્ર છે. ખરેખર આ રાજ્યની ધરતી ઉપર ન્યાય અને ધર્મ માટે આવી વિરાંગનાઓ રણ મેદાને ચડતી હોય છે. હું મહારાજ સાલ્યવાનને મારો સમ્રાટ ગણું છું. સમ્રાટ ગણી આ મસ્તક નમાવું છું. નમન લાખો વાર તુજને, તું દેવ તણો અવતાર છે. તુજ સમો નરવીરા જગમાં ના જડનાર છે. બસ કરો સુદ્રક રાય, સાલી વાહનના આટલા બધા વખાણ કરતો નહીં. માટે સુદ્રક રાય, મારા કરતા પણ તમારું વધારે યોગદાન છે. એટલે આજે મને ગર્વથી કહેવા દ્યો કે તારા જેવો પરાક્રમી વીર અને વતન પ્રેમી માણસ જ ધન્યવાદને પાત્ર છે. મહારાજ બસ કરો, આપે આજે આ સેવકને ધન્યવાદ આપી ઊંચા સ્થાન પર બેસાડ્યો એ જ આપની શ્રેષ્ઠતા છે. ખરેખર શુદ્રકરાય, નાગપુત્ર શાલિવાહન આપણો સમ્રાટ છે નીતિમય જીવન જેનું દેવતણો અવતાર છે નીતિમય જીવન જેનું દેવતણો અવતાર છે. આ નાગપુત્ર શાલિવાહન સદા અમારો સમ્રાટ છે. જો આપ બધા ભેગા મળી મને સમ્રાટ ગણતા હો તો આવો આજે સાથે મળી માતૃભૂમિના રક્ષણ અને માં ભારતીની રક્ષા કાજે આપણે આપણા પ્રાણના બલિદાન આપીએ. સાંભળો, આપણા સુરા સામંતો તથા સેનાપતિ અને સભાજનો, આજની આ મંગલ ઘડીએ મહારાજ શાલિવાનને આપણા રાજ સિંહાસન ઉપર બેસાડી આપણે સર્વ આપણા સમ્રાટ તરીકે સ્વીકાર કરીએ. બોલીએ મહારાજ શાલિવાનનો જય. આપણા બધાના સાથ સહકારથી આપણા રાજ્યનો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે, તો બધા સૂરમાં સૂર મેળવીને બોલો. ફરુકે